સુરતના સરથાણામાં બનેલી સગીરાના અપહરણની ઘટનામાં પોલીસે આરોપીને ઝડપી માનવતા અને ફરજનું ઉત્તમ ઉદાહરણ પૂરું પાડ્યું છે। 17 વર્ષીય સગીરાને શોધવા માટે પીએસઆઈ શીતલ ચૌધરી અને તેમની ટીમે સતત 3 દિવસ સુધી ઊંઘ કે જમવાની પરવા કર્યા વગર ઓપરેશન હાથ ધર્યું હતું। આરોપીએ સ્માર્ટ બની ફોન બંધ કરી સિમ તોડી નાખ્યું હતું। તેમ છતાં પીએસઆઈ ચૌધરીએ સીડીઆરનું ઊંડું વિશ્લેષણ કરી કડીઓ મેળવી હતી। પોલીસની ટીમે બોટાદ, અમરેલી, ભાવનગર અને પોરબંદર જેવા જિલ્લાઓમાં 2500 કિલોમીટરથી વધુનો પ્રવાસ ખેડ્યો હતો। જ્યારે ટેકનોલોજી સાથ નહોતી આપતી ત્યારે પોરબંદરના માછીમારોના ફોન અને આરોપીના મિત્રો પર વોચ રાખીને બાતમી મેળવવામાં આવી હતી। અંતે માંડવા ગામની વાડીઓ અને તબેલાઓમાં સઘન સર્ચ ઓપરેશન બાદ આરોપીને પોલીસે દબોચી લીધો હતો। સગીરાને સુરત પરત લાવતા જ પાટીદાર સમાજ અને સ્થાનિકોએ પોલીસ ટીમ પર ફૂલવર્ષા કરી ભવ્ય સ્વાગત કર્યું હતું। હું પીએસઆઈ એસડી ચૌધરી સરથાણા પોલીસ સ્ટેશનમાં ફરજ બજાવું છું। અમે નવા વર્ષના દિવસે અહીંથી નીકળ્યા હતા અને અમારી પાસે કોઈ માહિતી નહીં હતી, કારણ કે ટોટલી એનો ફોન બંધ હતો। નહીં ફેસબુકની માહિતી હતી, નહીં ઇન્સ્ટાગ્રામની માહિતી હતી। બધી માહિતી મંગાવેલી હતી પણ એમાં કોઈ ફળદાયક હકીકત નહીં હતી, જેથી અમે અહીંથી નીકળી ગયા। પછી અમે સતત સીડીઆર એનાલિસિસ કરી અમે અલગ અલગ એના મિત્રોને મળ્યા, 5 જિલ્લાઓમાં ફર્યા। 2500 કિલોમીટર જેટલું અમે ફર્યા છે 5 જિલ્લાઓમાં, બોટાદ, અમરેલી, ભાવનગર, રાજકોટ ફર્યા છે। અને પછી અમને આ ભાઈ જે છે એમને એ બોટાદથી મળી આવ્યા છે। મુશ્કેલી અમે 3 નાઇટ તો અમે સૂતા જ નથી, સતત અમે ટ્રાવેલિંગ જ કર્યું છે અને જમવા બી અમે કોઈ જગ્યાએ રોકાયા નથી। અમે ખાલી ચા અને નાસ્તો કરીને જ અમે આ દિવસો કાઢ્યા છે, કારણ કે અમારી પાસે બહુ મોટું ચેલેન્જિંગ હતું, કોઈ માહિતી હતી નહીં। એટલે એના મિત્રો મંડળને બધાને પૂછપરછ કરીને અત્રે સુધી પહોંચ્યા છે। છેલ્લી લિંક અમે પોરબંદર હતા તે સમયે ફરીથી કોઈ માહિતી મળે એવું લાગતું નહીં હતું, જેથી અમે ફરીથી સીડીઆર એનાલિસિસ કર્યું અને પછી અમને એક લાગ્યું કે એના મમ્મી જે છે એ બીજા ઘર કરીને બીજી જગ્યાએ રહે છે, ત્યાં કદાચ હોઈ શકે એવી માહિતી મળી હતી, જેથી અમે પોરબંદરથી ભાવનગર પહોંચી શકીએ એવું અમારે સિચ્યુએશન નહીં હતી, જેથી પીઆઈનો સંપર્ક કરી અને અમારા પીઆઈ સાહેબે સ્થાનિક પોલીસ મોકલી એના મમ્મીને પૂછપરછ કરી હતી। ત્યારે તે સમયે જાણવા મળ્યું હતું કે ઢસામાં એની બેન રહે છે, કદાચ એના બેનના ઘરે હોઈ શકે, જેથી અમે પોરબંદરથી નીકળી અમે ઢસા ગયા। ત્યાંથી એના માસીનો કોન્ટેક્ટ કર્યો અને એના માસી અમને જણાવ્યું કે કદાચ એ માંડવા હોઈ શકે, જેથી અમે માંડવા ગયા અને માંડવા એક ઘર અમને શંકાસ્પદ લાગ્યું, જેની અમે તપાસ કરતાં એ ઘરને અમને ખખડાવતા હતા, દરવાજો પણ કોઈ ઓપન નહીં કરતું હતું, જેથી અમારી સાથે આવેલા એએસઆઈ ચેતનભાઈએ 11 ફૂટ જેટલી દિવાલ ઉપર ચડી અને પછી દરવાજો ખોલીને અમે ત્યાં એ સૂતા હતા અને અમે ત્યાંથી એમને લઈ આવ્યા। સતત ઝોન 1 સર અને પીઆઈ સર અમારા સંપર્કમાં રહ્યા હતા અને અપડેટ લેતા હતા કે ક્યાં છે, શું કરો છો, ક્યાં કેટલું પહોંચ્યા છો, કોઈક માહિતી મળે છે એવું સતત ઝોન 1 સર અપડેટ લેતા હતા, પીઆઈ સર અપડેટ લેતા હતા। અને ઝોન 1 સર વારંવાર કહેતા હતા કે ચૌધરી આપ कर सकोगे, आपसे हो जाएगा, आप लेके आना। तो સરનો જે વિશ્વાસ હતો એ જ અમને અમારું એ જાળવી રાખતું હતું ને, જેથી અમે અહીંયા સુધી પહોંચ્યા।